યમુનાજી માટે સગુન ઇંગ્લિશમાં ડ્રાફ્ટિંગ તૈયાર કરે છે, આકાશ ગુજરાતીને હિન્દીમાં કરે છે. હવે પોસ્ટકાર્ડમાં સમય એટલું લખવું હોય તો થોડું મઠારવું પડે, શબ્દોને ગોઠવવા પડે. હવે મને મનમાં એમ થાય છે કે આપણે આ બધું જેમ બને એમ જલ્દી કરીએ, પણ ઘણીવાર બરાબર તાપ થાય ને પછી આપ મળ્યા વિના નથી રહેતા. તો તમે બધાય પણ આપણા યમુનાજી માટે, આપણી અલૌકિક મૈયા માટે તમારા ગ્રુપમાં, તમારા મંડળમાં, તમારા રહેતા સંઘમાં, વૈષ્ણવમાં બને એટલો પ્રચાર અને પ્રસાર કરો કે આપણે તારીખ જાહેર થાય એટલે 2 પોસ્ટકાર્ડ આ રીતના લખવાના છે. કારણ કે ઘણાય મને ફોન કરે, દીદી આપ હિન્દી મેં સત્સંગ કરો ને. કેનેડાથી એક ભાઈનો ફોન આવ્યો, પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર ગુજરાતી. મારા વાલા, મારી માતૃભાષા ગુજરાતી છે, એટલે મારી માતૃભાષામાં જે હું વ્યક્ત કરી શકું અથવા મારી રાષ્ટ્રભાષામાં જે વ્યક્ત કરી શકું એ યવનની ભાષા ઇંગ્લિશમાં વ્યક્ત કરી શકું નહીં. છતાંય આ પોસ્ટકાર્ડ લખવા છે, એમાં ઘણા ગુજરાતીઓ પણ ઇંગ્લિશ જ સમજી શકતા હોય છે. મારા ઘરમાં જ દાખલો છે, મારા મોટા દીકરાના 2 દીકરા ગુજરાતી નથી બોલતા, સમજે જ ખરા. એનો ફોન આવે, અમે એને ગુજરાતીમાં કહીએ, એ અમને જવાબ ઇંગ્લિશમાં આપે છે. તો એ બધા માટે 3 ડ્રાફ્ટિંગ તૈયાર કરીએ છીએ. થઈ જાય એટલે આપણે તારીખ નક્કી કરી વહેલામાં વહેલી તકે. પણ એની પહેલાં મારી ઈચ્છા છે, મારો મનોરથ છે, મારો વલ્લભ જીવતા રાખે કે 19મી ફેબ્રુઆરીએ મહારાણીમાં કૃપા કરી છે, વલ્લભ બોલાવે છે અને ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરવા, તળેટીમાં આળોટવા 19 29 તારીખ સુધી વ્રજમાં છીએ. તો વલ્લભને વિનંતી કરી આવીએ, ગિરિરાજ બાવાને વિનંતી કરી આવીએ ને મહારાણી માને કહીએ, માં પિયર તને મળવા જાઉં છું. લૌકિક પિયર તો આ જન્મ પૂરતું જ છે અને એ મા બાપ હોય ત્યાં સુધી. પણ હે માં, તું તો કરોડો જન્મોથી અમારી માં છો, માં હતી ને માં રહીશ. જેમ પિયર 2-3 મહિને જવાનું મન થાય ને, એમ વ્રજમાં મને 1.5-2 મહિના થાય એટલે એમ થાય કે હવે મારી માં મને યાદ કરે છે, મારા ગિરિરાજ બાબા મારી શોધી લે છે, મારો વલ્લભ મારા મનમાં વસી ગયો છે. એટલે વિનંતી કરી, મહારાણીમાની આજ્ઞા લઈ, વલ્લભી આજ્ઞા લઈ, ગિરિરાજ બાવાને વિનંતી કરી અને 19 તારીખ પછી આપણે બધા ભેગા થઈ અને આ વિનંતી સરકારશ્રીને મોકલીએ, જેથી કરી આજ્ઞા લીધી હોય ને તો મહારાણીમાના ધ્યાનમાં રહે, મારા વલ્લભના ધ્યાનમાં રહે અને મારા વનમાળીના ધ્યાનમાં રહે. અને જેમ બને તેમ જલ્દી મોદીજી અને યોગીજીને મહારાણીમાં એવી કૃપા કરે કે એના સારા કામના નિમિત્ત બનાવે અને આપણે આ બધાને પાછા મારા અલૌકિક યમુના મૈયાના દૈવી સ્વરૂપના હાથમાં કમલના માળાજી લઈ 16 શણગાર સજી પ્રભુને મળવા પધારતા હોય એવા દર્શન આપે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे शंकरशन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे जगन्नाथ जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ દ્રઢ દ્રઢઈન ચરણ એરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आ कली में या सोय निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભ વલ્લભાધીશ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ બધાય વૈષ્ણવને જજા કરીને જય શ્રી કૃષ્ણ.